મદદ તો લેવી જ પડશે. જિંદગી જીવાય છે સહારે સહારે. ઘણી વખતે ખભા મજબૂત હોય કે કમજોર હોય, પરંતુ કોઈના ખભે માથું મૂકવું જ પડે છે. મદદ માંગવી જ પડે છે. શરમાવું નહીં મદદ માંગતી વખતે, પણ થોડોક સમય બદલાયો છે. થોડીક ચાલાકીથી મદદ માંગવી. શરણાગતિ ના સ્વીકારવી. ભીખ માંગો છો એવું ના લાગવું જોઈએ. એને એવું એના મગજમાં ઠસાવો, એને એવી રીતે તમે રજૂઆત કરો, એની એવી રીતે વાત કરો, તમે મદદ કરો છો આ મદદ, પણ એ ભૂલી જજો કે આ સિવાય મને કોઈ મદદ કરનાર નથી. નહીં, મને મદદ કરનારની લાઈન છે, પણ હું તમારી પાસે એટલા માટે મદદ લેવા આવ્યો છું તમારી પાસે, કે આની અંદરથી મને મદદ કરવાથી આટલા લાભ થવાના છે, આટલા ફાયદા થવાના છે, આટલું સારું થવાનું છે. તો જો તમે મદદ કરશો તો મને એમ થયું કે જો લાભ જ થવાનો છે તો પછી તમારાથી વધારે સારું માણસ કોણ મારી માટે હું તમને કહું છું. બાકી મદદ કરનાર લાખ છે, અને સાબિત કરો કે એ તમને મદદ કરશે તો એને લાભ થવાનો છે, એવું સાબિત કરો. બસ તમારું કામ થઈ ગયું. મદદ પણ મળી ગઈ અને તમારું માન પણ સચવાઈ ગયું.